ભગવાન બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। પ્રાર્થના કરો કે હે વ્યાસરૂપ આચાર્ય, અમારા સર્વ પિતૃઓને આપ મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવો। આપની મુખવાણીથી ભગવાનના ગુણ। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ। વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ। કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ। વટસ્ય પત્રસ્ય પુટે શયાનૌ બાલૌ મુકુંદૌ મનસા સ્મરામિ। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ। જીહવે પીબસ્વા મૃતમે તદેવ ગોવિંદ દામો ધર્માધવેતિ। સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં। દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામો ધર્માધવેતિ। કૃષ્ણ કનૈયા લાલ કી જય। આપ સર્વના હૃદયમાં રહેલા નારાયણને અનંત કોટી પ્રણામ। શાસ્ત્ર દ્વારા, સુર દ્વારા અને સ્વર દ્વારા શ્રી રાસેશ્વરના ચરણ કમળમાં પોતાની સેવા સમર્પિત કરી રહેલા સર્વે વિપ્રવૃંદને કરબદ્ધ પ્રણામ। હૃદયસ્થ થયેલા નવલસિંહ માનસિંહ સરવૈયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પ્રથમ દિવસ
અને પ્રથમ સત્ર. આપનું હાર્દિક સ્વાગત. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ એનું પ્રાગટ્ય દિવસ. હાર્દિક શુભેચ્છાઓ. બધાયના જીવનમાં ભગવાન રામની મર્યાદાઓ પ્રગટ્યા કરે એવી શુભાશીષ. કેવો સંયોગ રચાયો. ચૈત્ર નવરાત્રા ચાલે છે અને ભગવાન રામનો પ્રાગટ્ય દિવસ છે. શક્તિ ઉપાસનાના દિવસો અને સાથે સાથે મર્યાદા પુરુષોત્તમનો જન્મદિવસ. અને ત્યારે આપણે આંગણે ભાગવતી કથા ઉતરી છે. અનેક જન્મના પુણ્યો જ્યારે ભેળા થાય ત્યારે ભાગવતી કથા ઉતરે. પ્રયાસ કરવાથી ઉતરતી નથી. ઉપરવાળા જ્યારે કૃપા કરે ત્યારે જ ઉતરે. પિતૃઓની મુક્તિ માટે નહીં, પણ જેના પિતૃઓ ગતિએ ગયા હોય એ જ પિતૃઓ પ્રેરણા કરે કે હવે અહીંયા કથા આવવી જોઈએ. અને એ કથા આવી છે. વિવેક ચૂડામણી નામના ગ્રંથમાં આચાર્ય શંકર બોલ્યા છે, મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશય ત્રયો વેદત અતિ દુર્લભમ. ત્રણ વસ્તુ બહુ દુર્લભ છે. આપણને એ આપણા પ્રયાસથી પ્રાપ્ત થતી નથી. મનુષ્યત્વમ, મનુષ્ય જન્મ મળવો એ આપણા પ્રયાસથી આપણને મળ્યો નથી. હરિ કૃપા થાય ત્યારે મનુષ્ય થઈને જન્મ લઈએ. બડે ભાગ માનુષ્ય તનુ પાવા, સુર દુર્લભ સવ ગ્રંથ નહીં ગાવા. રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજ બોલ્યા છે, મનુષ્ય થવું અઘરું છે, માણસ થવું અઘરું છે. દેવ તો વગર પ્રયાસે થશું. આપણું મરણ થશે એટલે છોકરાઓ કાગળમાં લખશે કે અમારા દાદા દેવ થઈ ગયા. એટલે દેવ થવા માટે કોઈ પ્રયાસ કરવો પડતો નથી, પણ મનુષ્ય થવા માટે તો પ્રયાસ કરવો પડે છે. તીખું ન હોય તો એને મરચું ન કહેવાય, ગળી ન હોય તો એને શેરડી ન કહેવાય, કડવું ન હોય તો એને કારેલું ન કહેવાય. એમ મનુષ્યત્વ ન હોય, માણસાઈ ન હોય તો એને માણસ ન કહેવાય. મનુષ્યત્વમ. પછી આવે બીજો નંબર મુમુક્ષત્વમ, મુક્તિ પામવાની ઈચ્છા. કરોડો લોકોમાંથી એક જ મુક્તિને પામે, બાકી પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. ઈશ્વરની કૃપા હોય તો જ આ માર્ગે આપણે ડગ માંડી શકીએ. મુક્તિના માર્ગે, ભક્તિના માર્ગે, જ્ઞાનના માર્ગે અને વૈરાગ્યના માર્ગે. જો ઈશ્વરની કૃપા ના હોય તો કંઈ શક્ય નથી. ગામમાં કથાની શરૂઆત થઈ. એક ભાઈએ તો રજા મૂકી દીધી 7 દિવસ કે આ આખી કથા સાંભળવી છે. અને પોથી યાત્રામાં હાલ્યા જતા હતા, જે ફટાક્યો ફૂટ્યો 2 કાનમાં ધાક. ઘણા માંડવામાં આવીને બેસે, પણ આમ કરે રાખે, કઈ સંભળાય નહીં. બધા દાંત કાઢે એટલે એ દાંત કાઢે, બધા તાળીઓ પાડે એટલે એ પાડે. અને છેલ્લે દિવસે વળી પાછી પોથી યાત્રા નીકળી અને જે ફટાક્યો ફૂટ્યો પાછી બધી ધાક ખુલી ગઈ. નહીતર કથા સાંભળવા માટે રજા મૂકી હતી,
પણ ઈશ્વરની ઈચ્છા નહોતી તો મુક્તિને માર્ગે મુમુક્ષત્વમ એ જ પામી શકે કે જેની ઉપર ઈશ કૃપા હોય, હરિ કૃપા હોય. જો મનુષ્યત્વ મળ્યું, મુક્તિ પામવાની ઈચ્છા પણ થઈ, તરસ તો લાગી, પણ પાછો કોઈક પીવડાવનારો હોવો જોઈએ ને. એટલે આચાર્ય શંકર બોલ્યા મહાપુરુષ સંશ્રય. મહાપુરુષનો સંગ, કોઈ સાધુનો સંગ, કોઈ સંતનો સંગ. ગોતવા ગયે ગુરુ ન મળે. સાધુના ન હોય સરનામા, એ તો સેવો તો મળે સામા. સાધુના ન હોય સરનામા. ગોતવા ગયે ગુરુ ન મળે. જ્યારે આપણો શિષ્યત્વનો અધિકાર સિદ્ધ થાય ત્યારે ગુરુની વ્યવસ્થા પરમાત્મા કરે. 28 વર્ષનો યુવાન નરેન્દ્ર આખા ભારતભરમાં ફરે અને દરેકને પૂછે, હેવ યુ સીન ધ ગોડ? તમે ભગવાનને જોયા છે? અને એટલી પ્રખર પ્રજ્ઞા, પ્રખર બુદ્ધિ, તર્ક અને કુતર્ક અને વિતર્ક કરનારો એ માણસ. અને પછી ફરતો ફરતો પૂર્વ ભારત, કલકત્તા, દક્ષિણેશ્વર જાય છે અને ઠાકુર રામકૃષ્ણ પરમહંસના જુએ છે ને એને પણ પૂછ્યું, હેવ યુ સીન ધ ગોડ? તમે ભગવાનને જોયા છે? અને ત્યારે ઠાકુર બોલ્યા, હા, જેમ તને જોઉં છું એમ જ એને જોઉં છું. અને એ નરેન્દ્રએ માથું નમાવ્યું અને પરમહંસે મસ્તક ઉપર હાથ મૂક્યો, સ્પર્શ કર્યો. અને જેમ કોમ્પ્યુટરના કેબલમાંથી મોબાઈલમાં જેમ ગીત ઉતરી જાય એમ હાથ દ્વારા પરમહંસનું પરમ જ્ઞાન નરેન્દ્રમાં ઉતરી ગયું અને વિવેકાનંદ તરીકે પરિવર્તિત થયું. વિવેકાનંદનું જીવન ચરિત્ર જો જોઈએ ને તો ક્યાંય વિવેકાનંદ આમ હાથમાં માળા લઈને બેઠા નથી, ક્યાંય યજ્ઞ કરતા જોવા મળ્યા નથી, ક્યાંય તપ કરતા જોવા મળ્યા નથી. 28 વર્ષ સુધી તો નાસ્તિકતાવાદને વરેલા, પણ અંતે ગુરુ હામાં મળ્યા અને વિવેકાનંદમાં પરિવર્તન કર્યું. આ વ્યવસ્થા કોણે કરી હોય? રામકૃષ્ણ એને મળે, પરમ તત્વએ કરી હોય. તો મનુષ્યત્વ મળે, મુક્તિ પામવાની ઈચ્છા થાય અને મહાપુરુષનો સંગ. તરસ તો ઘણી લાગી હોય પણ કોઈ પાનારો હોવો જોઈએ. ટ્રેન હાલી જતી હતી અને એમાં બારી પાસે એક છોકરો આવ્યો, પાણી પાઉચ, પાણી પાઉચ. એક શેઠિયા બેઠા હતા, કેટલાનું? કે રૂપિયાનું. અરે રૂપિયાનું થોડું હોય, 8 આનાનું મળે છે. અને ત્યારે સામે બેઠેલો એક માણસ જોયું તો પાણી વેચનારા છોકરાએ મોઢું મચકોડ્યું. ત્યારે પૂછે છે, કેમ એટલે મોઢું મચકોડ્યું? કે શેઠને તરસ જ નથી લાગી. જો તરસ લાગી હોત તો 8 આના શું, 3 રૂપિયા આપીને પણ એ પાણી પી. જેને અધ્યાત્મ માર્ગે જવાની તલબ ઉપડી છે એ તો ગોતી લે, ગમે એમ કરીને શોધી લે કે ક્યાંથી મળે એમ છે. મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશ્રય ત્રય વેદત અતિ દુર્લભમ. આ 3 વસ્તુ બહુ દુર્લભ છે. આપણે બધા મનુષ્ય બનીને આવ્યા છે. મુમુક્ષત્વમ એટલે મુક્તિ પામવાની ઈચ્છા છે. અને શ્રીમદ ભાગવત એવો ગ્રંથ છે જે મોક્ષની ભૂમિકા સુધી પહોંચાડી દે. મોહનો ક્ષય કરે એનું નામ મોક્ષ. સંસારમાં સરસો રહે પણ મન મારી પાસ. સ્થિતિ પ્રજ્ઞ જેની બુદ્ધિ હોય, સંસારમાં બધું કામ કરતો હોય, ધંધો કરતો હોય, નોકરી કરતો હોય, દુકાન ચલાવતો હોય,
પણ મન ઈશ્વર સાથે જોડાયેલું. જલારામ બાપા કરિયાણાવાળાની દુકાને નોકરી જ કરતા. સેના નાઈ વાળ કાપવાનો બિઝનેસ. આ બધાએ પોતપોતાના ધંધા સંભાળ્યા છે, પણ ધંધો કરતા 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 ઈશ્વરને પામ્યા છે. નાના નાના બાળકો જ્યારે માંડવાનો થાંભલો પકડીને ગોળ 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 ફરતા હોય ને, ત્યારે આપણને એમાં તોફાન દેખાય, પણ એ તોફાન નહીં, આપણને તત્વજ્ઞાન આપે છે. અને છોકરાઓ તો તોફાન કરે છે, એમાં કંઈ નવાઈની વાત નથી. અને બાળક તો નિર્દોષ છે, અને જે નિર્દોષ છે એના માટે કથા છે જ નહીં. જે સદોષ છે એના માટે કથા છે. ગોળ ગોળ ફરતા હોય એવી ટકડી લે થાંભલો પકડી, પડે નહીં. શા માટે? એક હાથે થાંભલો પકડ્યો છે. એ બાળક એમ કહેવા માગે છે કે ભલે સંસારમાં ગમે ત્યાં ફરો, પણ એક હાથે હરિનામનો થાંભલો પકડી રાખો. દેહની અમુક ઉંમર થાય ને પછી ધીમે 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 બધું છૂટતું જાય, વૈરાગ્ય આવે, અને પછી મુક્તિના માર્ગે હાલવાનું મન થાય. દર્દ હોય ને પછી આપણે વૈદ પાસે જઈએ અને વૈદ આપણને દવા આપે, દર્દ મટી જાય. ડૉક્ટર પાસે જઈએ, દવા આપે, દર્દ મટી જાય, અને પછી દવાનો અભિપ્રાય કોને પૂછાય? તો કે દર્દી જેણે દવા લીધી હોય એને પૂછાય. ત્યાંથી તમને સાચો અભિપ્રાય મળે. બાકી જો ડૉક્ટરને પૂછો તો એ તો પોતાની દવાના વખાણ કરે જ, એમાં કંઈ નવાઈની વાત નથી. દર્દ ન જાય ને દર્દી ન જાય, આ ડૉક્ટરનું કામ, બે હાલે રાખે. તો શ્રીમદ ભાગવત એ ઔષધિ છે. એને 3 ઓળખાણ આપી છે. બીમાર પડ્યા હોય તો દવા લઈએ એટલે સાજા થઈ જઈએ. અને આપનારા વૈદ કોણ છે? શ્રી સુખદેવજી મહારાજ. પરીક્ષિતને પૂછ્યું, આ વૈદરાજ કેમ છે, આની દવા કેમ? ત્યારે પરીક્ષિત બોલ્યા, નિવૃત્ત તૃષ્ણ વૈદ, તૃષ્ણાઓથી નિવૃત્ત થયેલા. શ્રીમદ ભાગવતનો વક્તા કેવો હોય? તૃષ્ણાઓથી નિવૃત્ત થયેલો. એના જીવનમાં ક્યાંય ગાંઠ ન હોય. તો ગાંઠ જીવનમાં આવે ક્યાં ક્યાં? ધોતી પહેરતા હોય એમાં ગાંઠ હોય, જનોઈ પહેરે એમાં ગાંઠ હોય, અને ચોટલી રાખે એમાં ગાંઠ હોય, અને આ પોથી રાખે એમાં ગાંઠ હોય. પણ સુખદેવજી મહારાજ દિશાઓ જ વસ્ત્ર છે, દિગંબર અવસ્થા, એટલે ધોતીમાં ગાંઠ નહીં. સંન્યાસી છે, જનોઈ પહેરતા નથી, એટલે જનોઈમાં ગાંઠ નથી. કાળા અને વાકડિયા વાળ ખંભા સુધી લટકતા, ચોટલી રાખતા નથી, એટલે શિખામાં ગાંઠ નથી. અને 18,000 શ્લોક કંઠસ્થ છે, પોથી રાખતા નથી, એટલે પોથીમાં ગાંઠ નથી. વક્તા કેવો હોવો જોઈએ? ગ્રંથિ વગરનો. એના જીવનમાં ક્યાંય જીદ ન હોય. ચાલશે, ગમશે, ફાવશે અને ભાવશે. જેના જીવનમાં 4 મંત્ર પ્રગટ્યા એવા સુખદેવજી મહારાજ નિવૃત્ત તૃષ્ણ, તૃષ્ણાઓથી નિવૃત્ત થયેલા. બીજી ઓળખાણ ભાગવતની છે રસાયણ. મમ કર્ણ રસાયણમ. મારા કાન માટે આ રસાયણ સ્વરૂપ છે. અને રસાયણ એટલે વેક્સિન. રસાયણનું અંગ્રેજી નામ છે વેક્સિન. ઘણા લોકો એમ કે અમને ક્યાં કઈ રોગ જ થયો છે, અમારામાં કઈ દોષ છે જ નહીં, અમે શું કામ ભાગવત સાંભળીએ? દોષ ન આવે એટલા માટે સાંભળવાનું.
કોરોના ન થયો હોય તો વેક્સિન તો લઈએ જ છીએ ને. શા માટે લઈએ છીએ? કે ન થાય એટલા માટે. એવી રીતે કદાચ આપણે બગડ્યા ન હોઈએ, દોષ આવ્યા ન હોય તો પણ શ્રીમદ ભાગવત સાંભળવું. અને ત્રીજી ઉપમા છે તવ કથામૃતમ તપ્ત જીવનમ. ગોપી ગીતમાં ગોપીઓ બોલી છે કે તમારું કથા એ અમૃત સમાન છે. સ્વર્ગનું અમૃત છે એ લાંબુ જીવન આપે, અને આ કથા અમૃત છે એ દિવ્ય જીવન આપે. પેલું દીર્ઘ જીવન આપે ને આ દિવ્ય જીવન આપે. માત્ર શ્વાસ લઈને જો 100 વર્ષ જીવવાનું હોય તો એ કંઈ કામનું નહીં. ભલે જીવન ટૂંકું હોય પણ તેજસ્વી હોવું જોઈએ. સ્વામી વિવેકાનંદ માત્ર 39 વર્ષ જીવ્યા પણ કેટલું તેજસ્વી જીવ્યા. આચાર્ય શંકર માત્ર 32 વર્ષ જીવ્યા પણ કેટલું તેજસ્વી જીવ્યા. તો આ દિવ્ય જીવન શ્રીમદ ભાગવત આપણું બનાવે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. મંગલાચરણ કરે છે. મમઃ પાપમ ગલિયતિ ઇતિ આચરણ મંગલાચરણ. જેનું આચરણ કરવાથી આપણું પાપ ગળી જાય એને મંગલાચરણ કહેવાય. ભગવાન વ્યાસ શ્લોક બોલ્યા. કયો બોલ્યા? સચ્ચિદાનંદ રૂપાય. આમાં ભગવાનનું રૂપ બતાવ્યું છે. ભગવાન વ્યાસ માત્ર લેખક નથી, સાહિત્યકાર નથી, મનોવિજ્ઞાની પણ છે. આ શ્લોક ઉપરથી એવું સાબિત થાય. સચ્ચિદાનંદ રૂપાય. અહીંયા રૂપ જોવાની વાત છે. કોઈ પણ માણસ બીજા માણસને સામો મળે ત્યારે હંમેશા રૂપ જુએ. કાળા છે કે ગોરા, જાડા છે કે પાતળા, ઊંચા છે કે નીચા, રૂપ માણસ પહેલા જુએ. એટલે અહીંયા ભગવાન વ્યાસે લખ્યું સચ્ચિદાનંદ રૂપાય. સત એટલે શાશ્વત. આપણું રૂપ નાશવંત છે. આપણી ઉંમર થાય એટલે કાળા વાળ કાળા મટીને ધોળા થાય, મોઢામાંથી દાંત પડે, ચામડી ઉપર કરચલી પડે, પણ પરમાત્માનું રૂપ શાશ્વત. 12મા સ્કંદમાં લખ્યું છે કે 128 વર્ષના કૃષ્ણ પ્રાચીને પીપળે જ્યારે પેલો જરા નામનો પારગી બાણ મારે ત્યારે પણ દેહ ઉપર ક્યાંય કરચલી નથી, માથાનો એક પણ વાળ સફેદ થયો નથી, મુખમાંથી એક પણ દાંત પડ્યો નથી. આ એનું રૂપ છે. કન્યા કાળી હોય તો આપણે જોવા જઈએ તો ન ગમે, પણ દ્વારકાધીશ એની મૂર્તિ કેવી કાળી છે પણ છતાંય આપણને ગમે છે. કન્યાને આપણે શું જોઈએ છીએ? આંખ દ્વારા રૂપ જોઈએ છે, જ્યારે ઈશ્વરનું દ્રષ્ટિ દ્વારા સ્વરૂપ જોઈએ છે. રૂપને જોવા માટે આંખ જોઈએ અને સ્વરૂપને જોવા માટે દ્રષ્ટિ જોઈએ. રૂપ એ નાશવંત છે અને સ્વરૂપ એ શાશ્વત છે. રૂપ એ મોહ પમાડે અને સ્વરૂપ એ મુક્તિ આપે. એટલા માટે લખ્યું સચ્ચિદાનંદ રૂપાય. આ ભગવાનનું રૂપ. પછી કોઈ પણ વ્યક્તિને આપણે જોઈ લઈએ કે બરોબર સફેદ છે કે કાળા છે, પછી બીજો વિચાર એ આવે કે એ કામ શું કરે છે? નોકરી કરે છે, ધંધો કરે છે, દુકાન ચલાવે છે? તો અહીંયા ભગવાન વ્યાસે એવું કીધું, એનું કામ શું? વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ, વિશ્વનું પાલન અને અંતે વિશ્વનો પ્રલય.
આ એનું કામ છે. ઝી ફોર જનરેટ, ઉત્પન્ન કરવું. ઓ ફોર ઓપરેટ, સંચાલન કરવું. ડી ફોર ડેસ્ટ્રોય, નાશ કરવો. અને એની ઉપરથી એક શબ્દ બન્યો ગોડ. અને ગોડ એટલે ભગવાન. વિશ્વોત્પત્યાદિ હેતવે, આ ભગવાનનું કામ. તો હવે એનો સ્વભાવ કેવો છે? તાપત્રય વિનાશાય, ત્રણ પ્રકારના દુઃખોનો નાશ કરનારો. આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ એટલે શું? વસ્તુ ન હોય અને હૃદયમાં દુઃખ થાય, એનું નામ આધિ. બપોરે આપણને તરસ લાગે ને એમ થાય કે અરે ક્યાંકથી ટાઢું પાણી મળે તો સારું, ક્યાંકથી બરફ મળે તો સારું. એટલે 2:30 વાગે બપોરે પાડોશીને બારણા ખખડાવીએ, એ મુક્તામાં બરફ આપજો ને થોડોક. અને મુક્તામાં બપોરે હોઈ ગયા હોય અને એમાં બારણું ખખડે અને ઊંઘ બગડે ને મોઢું બગાડતા બગાડતા આપણને બરફ આપે. અને એનું મોઢું જોઈને આપણને દુઃખ થાય કે અરે રે અમારા ઘરે ફ્રીજ નથી, ત્યારે અમારે તમારે ત્યાં બરફ લેવા આવીને તમારું મોઢું જોવું પડ્યું. વસ્તુના અભાવમાં જે દુઃખ થાય એનું નામ આધિ. પછી બીજો નંબર વ્યાધિ. ખાવા પીવામાં ધ્યાન ન રાખ્યું હોય તો જાત ભાતના રોગ પ્રગટે, આ વ્યાધિ. અને ત્રીજું છે ઉપાધિ. ઉપાધિ એટલે વસ્તુ આવી જાય અને પછી જે દુઃખ પ્રગટે. પહેલા વર્ષે ગયા મુક્તામાં પાસે બરફ માગવાની, એનું મોઢું જોયું, પછી બચત કરીને દિવાળીના બોનસમાં આપણે ફ્રીજ લઈ લીધું. અને વળી પાછો ઉનાળો આવ્યો ને આપણે બપોરે સૂતા હતા અને ત્યાં જેના ઘરે નહોતા એણે આપણા બાયણા ખખડાવ્યા કે એ હીરામાં બરફ આપો. અને આપણને એમ થયું કરે રે આની કરતા ફ્રીજ નહોતું ત્યારે સારું હતું. આનું નામ છે ઉપાધિ. તો આધિ, વ્યાધિ અને ઉપાધિ તાપત્રય વિનાશાય, ત્રણ પ્રકારના દુઃખો એનો નાશ કરનાર. આ એનો સ્વભાવ છે. 10મા સ્કંધમાં યશોદા મૈયા લાલાને ખાંડણિયા સાથે બાંધે છે, ગોળી ફોડી એટલે. અને જ્યારે આંગણામાં ઉભેલા પેલા યમલાર્જુનના વૃક્ષો એને પ્રાર્થના કરે કે એ લાલા અમને આ બંધનમાંથી છોડાવ ને. અને ત્યારે લાલો એને બંધનમાંથી છોડાવે છે. જો અહીંયા ભગવાનનો સ્વભાવ કેવો સુંદર. પોતે બંધનમાં છે છતાં બીજાને બંધનમાંથી મુક્ત કરે છે. આપણને કોઈ કે બાંધ્યા હોય ને કોઈ કેમ કે અમને છોડાવો, તરત આપણે વળગું એટલે અમે બંધાયેલા તને કેમ છોડાવીએ. પણ અહીંયા ભગવાન બીજાને છોડાવે છે. શ્રી કૃષ્ણાય વોયમ નમઃ. આ છેલ્લું શ્લોકનો છેલ્લા 8 અક્ષર. શ્રી કૃષ્ણાય, એકલા કૃષ્ણ નહીં, શ્રી. શ્રી એટલે રાધા. અને રાધાને ઉલટાવી એટલે થાય ધારા. ધારા એટલે કોણ? કૃષ્ણ ચરણમાં વહેતી સતત પ્રેમની ધારા, ભક્તિની ધારા. આનું નામ રાધા. ગોપીઓના રાસમંડળમાંથી જ્યારે કૃષ્ણ ખોવાઈ જાય છે ને, ત્યારે ગોપીઓ પહેલું કામ કૃષ્ણને ગોતવાનું નથી કરતી, રાધાને ગોતો. રાધા ગોતશો એ મળી જશે એટલે કૃષ્ણ આપોઆપ મળશે. ભગવાનની પ્રાર્થના કરીએ ત્યારે પણ આપણા મનમાં પ્રેમ હોવો જોઈએ, ભાવ હોવો જોઈએ, તો પ્રાર્થના પહોંચે. ઇન પ્રેયર ધેર ઇઝ એ વર્ડલેસ હાર્ટ ઇઝ મોર એપ્રિસિએટેડ ધેન હાર્ટલેસ વર્ડ્સ. શબ્દ શૂન્ય એકલું હૃદય હશે તો ચાલી જશે, પણ હૃદય શૂન્ય શબ્દો તો ખોખલા ગણાય. રવિવારનો દિવસ હતો અને પાદરી ઈસુને પ્રાર્થના કરતા હતા. ત્યાં એક નાનકડું બાળક આવ્યું અને ઈસુની સામે 4 વખત એબીસીડી બોલી ગયું. અને ઈસુને કીધું તને ગમે એવી પ્રાર્થના બનાવી લેજે. ત્યારે ઈસુ ખડખડાટ હસી પડ્યા. અને ત્યારે પેલો પાદરી કે વર્ષોથી હું કેટલી વિદ્વતાપૂર્ણ પ્રાર્થના કરું, મારી સામે ક્યારે હસ્યા નહીં. ના છોકરું 4 એબીસીડી બોલી ગયું એમાં હસ્યા.
અને ત્યારે ઈસુ બોલ્યા, તું માત્ર શબ્દો જ બોલે છે, હૃદય ક્યાં છે? અને આ બાળક ભલે 4 જ ABCD બોલ્યું, પણ હૃદયની હાજરીમાં બોલ્યું છે. બધે બૌદ્ધિક બનીએ ન ચાલે, ક્યાંક તો હાર્દિક બનવું પડે. બુદ્ધિથી બ્રહ્મ ક્યારેય પકડાય નહીં, હૃદય દ્વારા જ પકડી શકાય. કોઈક વિરલા હોય એ પ્રખર પ્રજ્ઞા દ્વારા બ્રહ્મને પામી શકે, પણ એવા તો આંગળીને વેઢે ગણાય એવા હજી પૃથ્વી ઉપર 3-4 જ થયા છે. બાકી અઘરું છે. શ્રી કૃષ્ણાય, એકલા કૃષ્ણ નહીં, રાધા સાથેના કૃષ્ણ. પછી શબ્દ આવ્યો વોયમ. વોયમ એટલે અમે સૌ. ગુજરાતીમાં એક વચન અને બહુવચન, હું અને અમે. અંગ્રેજીમાં સિંગ્યુલર અને પ્લરલ, આઈ અને વી. પણ સંસ્કૃતમાં તો 3 રૂપ. અહમ એટલે હું એકલો, આવામ એટલે અમે 2, અને વૂયમ એટલે અમે સૌ. સામૂહિક નમસ્કાર કીધા છે. જો એકલા નમસ્કાર કરીએ તો ભગવાન ખુશ ન થાય. સામૂહિક નમસ્કાર હોય અને કોઈ પણ વાતની સામૂહિક રજૂઆત કરીએ, આ ગામમાં કાંઈ સમસ્યા હોય અને એક જણો જઈને કલેક્ટરને અરજી આપે કે અમારું કામ કરો, તો કલેક્ટર જેવા આપણે બહાર નીકળીએ એટલે ફાડીને ડસ્ટબિનમાં એપ્લિકેશન ફેંકી દે. પણ આખું ગામ ભેળું થઈને ગયું હોય તો એણે કામ કરવું પડે. સમૂહનો વજન છે. એટલા માટે ભગવાન વ્યાસે વૂયમ શબ્દ લખ્યો છે અને પછી લખ્યો નુમઃ. નમસ્કાર કરવા એટલે હાથ જોડવા, માથું નમાવવું અને હૃદયની હાજરી રાખવી. હાથ જોડવા એટલે મારી ક્રિયા શક્તિ હે નાથ તમને અર્પણ. માથું નમાવવું એટલે મારી બુદ્ધિ શક્તિ હે નાથ તમને અર્પણ. અને છેલ્લે હૃદયની હાજરી. હૈયું, મસ્તક ને હાથ બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગવું. ભગવાને આપણને લાગણીઓ વ્યક્ત કરવા માટે હૈયું આપ્યું, વિચારો વ્યક્ત કરવા માટે મસ્તક આપ્યું અને કામ કરવા માટે હાથ આપ્યા. ઘણું આપ્યું. આ ઉમાશંકર જોશી બોલ્યા, જા ચોથું નથી માગવું. તે ઘણું આપ્યું છે. આવી રીતે એક શ્લોકમાં ભગવાન વ્યાસ મંગલાચરણ કરે છે અને બીજા શ્લોકમાં કથાના જે વક્તા છે સુખદેવજી મહારાજ, યમ પ્રવચનતમ અનુપેતપેતમ પૂર્ણકૃત્યમ. ગાય દોવાય એટલો સમય સંસારીના ઘરે સ્થિર રહેનારા, વધારે સમય સ્થિર ન રહે. આ સંન્યાસીનો નિયમ હોય. સંન્યાસીના નિયમો તો કેવા અઘરા હોય. અમારી બાજુમાં નારી ગામ છે ને ત્યાં જગદીશ્વરાનંદ સરસ્વતી બહુ મોટા સંન્યાસી, કાળું શકોરું લે અને 5 ઘરે ભિક્ષાવૃત્તિ કરે અને એક સકોરામાં જે આવે એ બધું ભેગું કરીને પી જાય. હવે એમાં એક જગ્યાએ ગયા અને વહુ પરણીને નવા આવ્યા હતા, તેને કંઈ ખબર નહીં, સાસુય ઘરે હતા નહીં. તેણે એક પાલી ભરીને બાજરાનો લોટ સકોરામાં ઠલવી દીધા. તે સ્વામીજી વિચારે ચડ્યા કે આ તો 5 ઘરને જે માગીએ ને એટલું આ એક ઘરે મળ્યું, હવે કાંઈ 4 ઘર માગવા નથી. કમંડળમાં પાણી હતું, એ બાજરાના લોટમાં નાખ્યું, ડોઈ અને પી ગયા. અને ત્યાં સાસુ આવ્યા કે અરે રે, આ સ્વામીજીને પેટમાં દુખશે, કાચો લોટ આપ્યો. અને ત્યારે વહુએ કીધું કે મને ખબર નહોતી, પણ સંન્યાસીના આવા નિયમો હોય. સુખદેવજી મહારાજ જેવા જન્મ્યા એવા તરત વનની તરફ ચાલી નીકળ્યા છે. કૃષ્ણ બાળકમાં કોણ વડેરા છે. ગાઓ. અમારા એક સંગીતકારને ગાડીમાં પંચર છે ને મોડા પડ્યા છે, એટલે હવે તમે જી લો, સાંભળો. કૃષ્ણ બાળકમાં કોણ વડેરા છે. માતા બાળકમાં
શુકદેવજી વડેરા છે. જુઓ, કથા છે ને બે પદ્ધતિએ થાય. એક વ્યાસ પદ્ધતિ અને બીજી નારદ પદ્ધતિ. વ્યાસ પદ્ધતિએ કથા કરીએ એમાં વક્તા એકલા બોલે ને શ્રોતાઓ સાંભળે. અને નારદ પદ્ધતિ એવી કે એમાં વક્તાએ બોલે અને શ્રોતા પણ બોલે. બોલે એટલે વચ્ચે પાછા ના બોલે, પણ ગીત ગવડાવીએ, કીર્તન કરાવીએ, એમાં પાછળ પાછળ ઝીલે. તો એ નારદ પદ્ધતિ. જેને જન્મતા થયું બ્રહ્મ જ્ઞાન, વરત મોટા એકાદશી. જેને જન્મતા થયું બ્રહ્મ જ્ઞાન, વ્રત મોટા એકાદશી. જેને જન્મ્યા તરત વનના માર્ગે હાલે નીકળ્યા એવા શુકદેવજી મહારાજ જેવા હાલે નીકળ્યા એટલે ભગવાન વેદવ્યાસ હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર એમ કરતા કરતા પાછળ દોડ્યા. અને ત્યારે શુકદેવજી મહારાજે તો જવાબ ના આપ્યો, પણ વનના જે ઝાડવા હતા ને એને જવાબ આપ્યો કે હે ભગવાન વ્યાસ, તમારો પુત્ર જાય છે તો એને જવા દો, એને અટકાવો નહીં. શુકદેવજી મહારાજ જાય છે તો એને જવા દો, આવું ઝાડવાઓ બોલ્યા. અને આપણને એમ થાય કે ઝાડવાઓ બોલે, હા ઝાડવાય બોલે, એ તો આપણે યારે પાડોશી ન બોલતા હોય ને એટલે આપણને એવી શંકા જાય. બાકી ઝાડવા પણ બોલે. છોડમાં રણ છોડ સમાયો, ઘંટીમાં ઘનશ્યામ સમાયો, આ પાંડુરંગ શાસ્ત્રીનું સૂત્ર છે. આપણા વૈજ્ઞાનિક ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ એણે કીધું છે કે દરેક વનસ્પતિમાં જીવ છે. ઝાડવા પણ સંવેદના વ્યક્ત કરે, લાગણીઓ વ્યક્ત કરે. ઝાડવા ઉપદેશ આપે છે, જવા દો તમારા દીકરાને, જવા દો. અને અમથા ઉપદેશ નથી આપતા હો, પોતે પહેલા આચરણમાં મૂક્યો છે. ઝાડવાઓ કહે કે અમે પોતે પોતાના ફળ નથી ખાતા, અમને કોક પાણો મારીને અમે એને ફળ આપીએ છીએ. અને આચરણ વગરનો ઉપદેશ નકામો. પહેલા આચરણ કરવું પડે. છોકરો બહુ ગોળ ખાતો હતો એટલે એક માળી એના છોકરાને લઈને બાપુ પાસે ગઈ, સ્વામીજી આ છોકરો ગોળ બહુ ખાય છે, ના પાડો. ત્યારે સ્વામીજી કહે 8 દી પછી આવજો. ભલે બાપા, કાંઈ વાંધો નહીં. અને 8 દિવસ પછી આવ્યા અને ત્યારે સ્વામીજીએ કીધું બાળકને, દીકરા ગોળ બહુ ન ખવાય, ગુમડા નીકળે. ત્યારે એની માં બોલી કે તો આટલું જ કેવું તું, 8 દી પહેલા કીધું હોત તો. કહે ત્યારે હું ખાતો તો, હું કેમ ના પાડું? પહેલા મારે આચરણમાં તો લાવવું પડે ને. આચરણમાં લાવવું પછી ઉપદેશ આપી શકાય, ત્યાં સુધી આપી ન શકાય. ઝાડવા ત્યાગ કરે કેનો? એના ફળનો. આ ગાય છે, ઉઘાડા પગે આખો દિવસ વગડામાં ફરતી હોય, પણ ગાય ક્યારેય પોતે પોતાનું દૂધ ન પીવે. ચોપાટી ઉપર ફરવા નીકળ્યો દરિયો, હાચા મોતીની માળા પહેરીને, એવું ક્યાંય લખ્યું નથી. એ તો જે અંદર ડૂબકી મારે ને એને મોતી મળે. જે ત્યાગ કરે ઈ તરે. કઠોપનિષદનું સૂત્ર છે, ત્યાન ત્યક્ત્વા ભુંજીથાઃ, ત્યાગીને ભોગવી જાણ. મોટર લઈને સીધું સ્વિમિંગ પુલમાં ન પડાય, મોટરને છોડવી પડે. ટાઈ બાંધી હોય એને છોડવી પડે, કોટ પહેર્યો હોય એને છોડવો પડે, અને પછી સ્વિમિંગ પુલમાં કૂદી પડીએ તો તરીએ. બાકી મોટર હોતા જો પડીએ તો ડૂબીએ. સમજાય છે? આપણે બધા સંસારમાં શા માટે ડૂબીએ છીએ?
કંઈ છોડવું નથી, બધું પકડી રાખવું છે અને વળી પાછું તરવું છે. આ બંને એક હારે કેમ થાય? સુખદેવજી મહારાજ ને વંદન કર્યા. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીવો પ્રગટાવવાનો છે. દીવો પ્રગટે, ચારે બાજુ પ્રકાશ પથરાય, પછી અજ્ઞાન હટે. તો આપણે પણ હવે આટલી કથા કરીને હવે સુખદેવજી મહારાજ પધાર્યા છે એમ સમજી ભગવાનની પાસે દીપ પ્રાગટ્ય કરી અને શ્રીમદ ભાગવતના મહાત્મ્યનો પ્રારંભ કરીએ. આદરણીય ગોરદાદાને કહીએ, જ્યોત સે જ્યોત જલે. જેનો દીવો પ્રગટી ગયો હોય એ જ બીજો દીવો પ્રગટાવી શકે. આપ આવો અને દીપ પ્રાગટ્ય. હા, નવરાત્રી ચાલે છે. નવદુર્ગામાંથી એક દુર્ગાને બોલાવી લ્યો. યા શ્રી સ્વયં સુકૃતિ નામ ભવને સ્વલક્ષ્મી પાપાત્મનામ કૃત ધિયામ હૃદયે સુબુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજનમ પ્રભવસ્ય લજા ત્વામ ત્વામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વં. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિર પરબ્રહ્મા દીપ જ્યોતિર જનાર્દન દીપો હર તુમે પાપો દીપ જ્યોતિર નમોસ્તુતે. બોલીએ અંબે માતની જય, ભાગવત ભગવાનની જય, પિતૃનારાયણ દેવની જય, માતની જય. સરસ મજાનો દીપ પ્રાગટ્ય કર્યું. દીવો પ્રગટાયો એમ શબ્દ બોલાય, સળગાયો એમ નહીં. યોગ્ય શબ્દનો યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિ દ્વારા યોગ્ય સમયે જો ઉપયોગ થાય તો એ શબ્દ મંત્ર બની જાય. પ્રગટાવવું એ આપણી સંસ્કૃતિ છે અને ઓલવવું એ પશ્ચિમની સંસ્કૃતિ છે. જ્યારે જન્મદિવસ હોય ને, 15 વર્ષ પૂરા થાય તો 15 દીવડા પ્રગટાવાના. આનો અર્થ એવો થયો કે મારા 15 વર્ષ પ્રકાશમાં ગયા. અને ફૂંક મારીને ઓલવીએ એનો અર્થ એમ થાય કે હવે મારા જીવનમાં અંધારું થયું. એટલે દીવડાઓ પ્રગટાવીને જન્મદિવસ ઉજવવાનો. બધો જ પશ્ચિમનું આંધળું અનુકરણ કરવાની જરૂર નથી. ક્યારેક પૂર્વ તરફ પણ જોવું, કારણ કે પૂર્વમાં જ સૂર્ય ઉગે છે. પશ્ચિમમાં તો સૂર્ય હંમેશા હાથમે છે. ભગવાન નારદ એ સનત કુમારોની પાસે બેઠા છે અને ત્યારે 88,000 ઋષિમાંથી એક ઋષિ ઊભા થયા કે નારદને તો શ્રાપ છે, દક્ષ પ્રજાપતિનો અસ્થિર, ક્યાંય સ્થિર ન રહે. અને અહીંયા અસ્થિર શબ્દની બહુ સરસ વ્યાખ્યા કરી. અ વત્તા સ્થિર, જે અમાં સ્થિર છે એનું નામ અસ્થિર. તો અ એટલે કોણ? તો એ અ કોણ એ ઓળખવા માટે જવું પડે ભગવદ્ ગીતાના 9મા અધ્યાય વિભૂતિ યોગમાં. વર્ણાનામ અકારોસ્મી. વર્ણમાં અ હું છું, એટલે જે અ એટલે ઈશ્વર. નારદ ઈશ્વરમાં સ્થિર છે. તો અસ્થિરનો અર્થ થાય જે ઈશ્વરમાં સ્થિર છે એનું નામ. ફરતા 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 આવે છે યમુનાને કાંઠે નારદજી. અને ત્યાં નારદજીએ જોયું
સત્યમ નાસ્તિ તપમ નાસ્તિ ન શૌચમ ન દયા દાનમ ન વિદ્યતે. આ નારદનું સમાજ દર્શન છે. તપમ નાસ્તિ, કળયુગના લોકો તપ ન કરી શકે. પલોઠી વાળીને 3 કલાક એક આસને બેસી ન શકે તો 1000 વર્ષ સુધી તપ ક્યાંથી થાય? કળયુગના લોકોમાંથી સહન કરવાની શક્તિ જ જતી રહી, સહન ન કરી શકે. કોકને એમ પૂછો ને ક્યાંથી આવો, તરત કે ચૂલામાંથી. હા, એટલે જ એટલો ધગે છો, ચૂલામાંથી આવે છે એટલે, નહીતર તો ટાઢો ન હોય. કોઈને પૂછ્યું ન થાય. આપણે આંગળીએ વળગાડેલો છોકરાને પૂછીએ કે બાપુ આ છોકરો તમારો, જોતો હોય તમારે લઈ જાઓ, આ વાત જવાબ આપે. અરે અમારે શું કરવા, અમારે દેવના દીધેલા 4 છે. પણ શૌચમ તપમ નાસ્તિ, સહન કરવાની શક્તિ. તપ એટલે શું? સહન કરવું. આપણને ઘરમાં ભાવતું શાક ન થાય બન્યું હોય, ન ભાવતું શાક થાળીમાં પીરસાય ને છતાંય છાનું મને ખાઈ લેવું, આનું નામ તપ. પ્રતિકૂળ સ્વભાવના લોકો સાથે રહેવું પડે એ પણ એક જાતનું તપ છે. શૌચમ નાસ્તિ, પવિત્રતા જતી રહી કળયુગના લોકોમાં. આમ બાહ્ય પવિત્રતા બહુ વધી, દિવસમાં 3 વાર સ્નાન કરે, જુદા જુદા સુગંધી પદાર્થો લગાડે, પણ આંતરિક પવિત્રતા 0. આ દેશમાં કરોડો રૂપિયાના દાન થાય, પણ પાણીની પરબ ઉપર ગ્લાસ હોય ને એને હાકળથી બાંધીને રાખવો પડે. એટલે હું ગ્લાસને પગ છે ક્યાંય ભાગી, બકરી છે ક્યાંક હાલતો થાય, પણ તોય ગ્લાસને અરે બેંકમાં ઓલી રૂપિયાવાળી પેન હોય એને દોરીથી બાંધવી પડે. આ હું કામ બાંધવી પડે? માણસની વૃત્તિ, આંતરિક અપવિત્રતા ન્યા છતી થાય છે કે રેઢું પડ્યું હોય એ લઈ લેવું. ધર્મ શું બન્યો છે? માત્ર બાહ્ય દેખાવ છે. ધર્મ ભારતમાં દંભ બન્યો છે. બાકી આ દેશમાં દરેક સરકારી ઓફિસમાં સવારમાં પહેલા દીવો અને અગરબત્તી થાય છે અને પછી ભ્રષ્ટાચારની શરૂઆત થાય છે. ભગવાનને પ્રાર્થના કરે અને પછી જ ભ્રષ્ટાચારની શરૂઆત થાય. અને વળી પાછા એમાંથી આવકનો 10મો ભાગ ભગવાન અમે આ કર્યું છે તો અમે કાઢી નાખીએ છીએ. એ હું લાંચ લેતો હશે? શૌચમ નાસ્તિ, આ નારદનું સમાજ દર્શન. ન દયા દાનમ ન વિદ્યતે. પતિ અને પત્ની દાંપત્ય જીવનમાં જ્યાં સુખ અને સંપની સુગંધ હોવી જોઈએ ત્યાં ઝઘડાઓ છે. એ તો બહારથી આપણને એમ લાગે કે બધું બરોબર છે, બાકી ત્યાં ઝઘડતા જ હોય ઘરે. પહેલા વર્ષે પત્ની ચંદ્રમુખી લાગે, એકદમ શીતળ સ્વભાવની. બીજા વર્ષે સૂરજમુખી લાગે, એ થોડીક તપે ને. અને ત્રીજા વર્ષે જ્વાળામુખી બોલે જ્યાં તો લાવા. નારદનું સમાજ દર્શન છે. કોકને મૂંડી નાખો પણ મૂડી મેળવો, બસ આ જ માણસનો જીવન મંત્ર. પેટ ભરવું એ જ પુરુષાર્થ ગણાવા લાગ્યો. અને ફરતા ફરતા નારદ આવે છે યમુનાને કાંઠે, અને ત્યાં તો એક યુવાન સ્ત્રી રડે છે, અને એની બાજુમાં 2 વૃદ્ધ પુરુષો સૂતા છે. અને જેવા નારદ નીકળ્યા એટલે પેલી સ્ત્રી સાદ પાડે, બો બો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતા નાસ્યમપી. એ સાધુ, એક ક્ષણ ઉભા રહો. જુઓ કેટલું ઊભું રહેવાનું કીધું, માત્ર એક ક્ષણ. આનો અર્થ એવો થયો કે સાધુની ક્ષણ અને સદાવ્રતનો કણ, બસ આટલું જ લેવાય. થાળીઓ ભરી ભરીને કઈ અન્નક્ષેત્રમાં જમવા ન બેહાય, ખાલી પ્રસાદી લેવાય. કોઈ ભજનાનંદી મહાત્મા હોય ને એના દર્શન કરવા માટે જાય તો માત્ર અહીંયા 5 મિનિટ બેસીને નીકળી જવાય. એની આગળ 3-3 કલાક બેસાય નહીં. હકીકતમાં આપણે બેસીને એના ભજનમાં વિક્ષેપ કરીએ છીએ. માટે સાધુની ક્ષણ ક્યારેય ન બગાડવી. અને સદાવ્રતનો કણ, આ દુનિયાના આપણા સૌરાષ્ટ્રમાં જે સદાવ્રતો હાલે છે એ કઈ મારીને તમારી માટે નથી હાલતા. જે સમાજમાં નિરાધાર છે, જે સાવ દરિદ્ર છે, જે રોગી છે, જે અશક્ત છે, એના માટે સદાવ્રત હાલે છે. પણ આપણે તો 10 જણા જમી લઈને પેટીમાં 100 રૂપિયા નાખીએ.
પેટલાદ આગળ દંતાળી ગામ છે ને ત્યાં સ્વામી સચ્ચિદાનંદ છે, એનો આશ્રમ છે. બહુ મોટા ક્રાંતિકારી લેખક છે. એક બાજુ ભગવદ્ ગીતા પડી હોય ને એક બાજુ મશીન ગન પડ્યું હોય. ભડાકો કરીને એક જણાને મારી નાખેલો અને કોર્ટમાં જવાબ આપ્યો કે એ મને મારવા આવ્યો હતો એટલે મેં રક્ષણ માટે ગોળીબાર કર્યો છે, બાકી મેં એનું નિશાન લીધું નહોતું, મારી ગોળીની આડો એ આવી ગયો. આ સચ્ચિદાનંદ. ગુજરાતને બે સંન્યાસી એવા મળ્યા જે તેજસ્વી, એક સ્વામી સચ્ચિદાનંદ અને એક ધોળા પાસે ટીંબી હોસ્પિટલના સ્થાપક સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી. આખી જિંદગી ઉઘાડા પગે એ સ્વામી ફેર્યા, પૈસા ભેગા કર્યા અને પોતે ક્યાંય આશ્રમ બાંધ્યો નહીં. માનવ સેવા એ જ પ્રભુ સેવા. ગમે એવડા મોટા ઓપરેશન હોય પણ સાવ મફતમાં ટેમ્બી સેવાની જ્યોત જગાડી. આ જ સાચો સંન્યાસી, જે સંપત્તિ ક્યારેય એકઠી ન કરે, સમાજ પાસેથી લીધેલી સંપત્તિ સમાજને જ અંતે પાછી આપે. ભો સાધુ એક ક્ષણ ઉભા રહો. નારદ કહે હું એની પાસે ગયો અને મને નવાઈ લાગી. તમે કોણ છો? ઓળખાણ તો આપો. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા કચ્ચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા ગતા. મારું નામ ભક્તિ. ઉત્પન્ને દ્રવિડે સાહમ. દક્ષિણ ભારતમાં મારો જન્મ થયો એટલે આજે પણ દક્ષિણ ભારતમાં ભક્તિ વધારે. મોટો IAS ઓફિસર હોય પણ ત્રિપુંડ હોય. વૃદ્ધિમ કર્ણાટકે ગતા. કર્ણાટકમાં ક્યાંક ક્યાંક મારું વૃદ્ધિ, મારું સન્માન થયું. કચ્ચિત મહારાષ્ટ્રે. મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક મને માન મળ્યું. ગુર્જરે જીર્ણતા ગતા. ગુજરાતમાં આવીને હું નબળી પડી, પણ ગુર્જર એટલે આપણું ગુજરાત નહીં. કયું? હરિયાણા અને મથુરાની વચ્ચે એક પ્રદેશ છે અને ગુર્જર પ્રદેશ કહેવાય. ત્યાં ભક્તિ નબળી પડી. બાકી ગુજરાતમાં તો ભક્તિ આમ જો હોળે હોળ કળાએ ખીલે છે. અહીંયા એક પણ પૈસો દાન લેવામાં આવશે નહીં એવા મંદિર ગુજરાતમાં જ છે પૃથ્વીના ગોળા ઉપર, બાકી બીજે ક્યાંય નથી. હોનાના આભૂષણ પહેરેલા ભગવાન ન્યાય 20-20 રૂપિયા લઈને જમાડે છે. એ તો આપણો જલા ભગત જ જમાડીએ કે ટુકડો ત્યાં હરી ઢુકડો. અહીંયા કોઈ જાતનું દાન લેવામાં આવશે નહીં. અને છતાંય લાખો માણસો જમીન જતા રહે. એટલે ગુજરાતમાં ભક્તિ નબળી નથી પડી. ભાગવત ભલે કહે ગુર્જરે જીર્ણતા ગતા, પણ મથુરા અને હરિયાણાની વચ્ચેનો એક પ્રદેશ, શાસ્ત્રમાં એને ગુર્જર પ્રદેશ કહેવામાં આવે છે. તો આ સૂતા છે એ કોણ? તારી ઓળખાણ તો મળે કે એ મારા દીકરા જ્ઞાન અને વૈરાગ્ય. એટલે આવું કેમ? ભક્તિ યુવાન અને છોકરાઓ, માતા યુવાન અને છોકરાઓ ગરડા વૃદ્ધ. ત્યારે ભક્તિ કહે કળયુગ આવ્યો, જ્ઞાન અને વૈરાગ્યના કોઈ ઘરાક નથી. અત્યારે બહુ જ્ઞાનની વાતો કરો, જ્ઞાનની ભૂમિકા ઉપર કથા કરો એટલે લોકો એમ સમજે કે આને ક્યાં આવડે છે? કાંઈ આવડતું નથી, આને સમજાતું નથી અમને એમ. હરિ ઓ હંસલો ચાલ્યો જવાનો એકલો રે. હંસલો ચાલ્યો જવાનો એકલો રે. હંસલો ચાલ્યો જવાનો એકલો રે.
હંસલો હાલ્યો જવાનો એકલો રે. હંસલો હાલ્યો જવાનો એકલો એ સંગમાં આવશે પુણ્ય ને પાપ. હંસલો હાલ્યો જવાનો જોને એકલો રે. સંગમાં આવશે પુણ્ય ને પાપ. હંસલો હાલ્યો જવાનો એકલો સગાવાલા મળ્યા સૌ સ્વાર્થી રે. એ બારમાને દાડે લાડવા ખાય. હંસલો હાલ્યો જવાનો એકલો રે. બારમાને મારો દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા. બદરી વિશાલ ભજો રાધે ગોવિંદા. મારો સિદ્ધેશ્વર નાથ ભજો રાધે ગોવિંદા. બદરી વિશાલ ભજો રાધે ગોવિંદ. જય હો.
નંદના લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂરી મારી લઈ ગઈ ગોકુળમાં નંદના લાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના ચાંદીના અહીંયા ઠામરે ગણેરા છપ્પન ભોગ અહીંયા છે રે ગણેરા માખણ ને મિસરી મારી રહી ગઈ ગોકુળમાં આનંદના લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં ગામડા ગામમાં એક પંડિત આવ્યા કાશીથી ભણીને મારી જેવડો જુવાનડો એવી કથા કરે અને સામે થાંભલીએ બેઠા બેઠા એક માળી કથા સાંભળતા આંખમાંથી દડ આહુડાની ધાર થાય. તે શાસ્ત્રી બાપાને એમ થયું કથા આનંદની હાલે ના માળી રોવે કેમ? તે પૂછ્યું માળી કેમ રડો છે? કથા તો લહેરની હાલે છે આનંદની. માળી કે દીકરા અમારી ભેંસને પાડો આવ્યો તો એને રતવા થયો તો અને 2 દી બસ આમ જ ગાંગર્યો અને 3જે દિવસે ધામમાં જતો રહ્યો. મને એમ થાય કે બ્રાહ્મણનો નાનો એવો છોકરો 2 દીથી આમ ગાંગરેશ, કાલે 3જો દી છે, એનું શું થાય? ઘણી વખત દેહ મંડપમાં બેઠો હોય પણ મન ક્યાંનું ક્યાંય ઘૂમતું હોય. ધ્યાનપૂર્વક કથા સાંભળીએ એટલી જ કથા કામની. 3 કલાકની કથા હોય એમાંથી અડધા કલાકની કથા જ કાનમાં જાય, બાકી એમાંથી 8 મિનિટની કથા હૃદય સુધી જાય અને એમાંથી 2 મિનિટની કથા આચરણમાં આવે. કઈ બધું આચરણમાં નથી આવતું. જો બધું જ ઉતરી જતું હોત તો બીજી કથા સાંભળવાની જરૂર જ ન પડે. કથા સાંભળી ફૂટ્યા કાન, અખા તોય નો આવ્યું બ્રહ્મ જ્ઞાન. યાત્રા કરીને થાક્યા ચરણ, તોય ન પહોંચ્યું હરિને શરણ. ઊંડો કૂવો ફાટી બોક, આંધળો સસરો સરંગ અટવાવું, એમ કથા સાંભળવા હાલ્યું હોવું. આ આખાએ ચાપખા માર્યા છે આપણો આખો ભગત. આંધળો સસરો, સસરાને દેખાતું નથી અને સરંગ અટવાવું, વવે ઘૂમટો તાણ્યો. હવે સસરાને દેખાતું નથી પછી આને ઘૂમટો તાણવાની જરૂર હોય? ઊંડો કૂવો ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. ઊંડો કૂવો એટલે કૂવો ઊંડો છે. ફાટી બોક એટલે અંદર પાણી લેવા માટે દોરડાથી ડોલ નાખી પણ એ ડોલને હેઠે તળ્યું જ નથી, જ્યાં ભરાઈને ઉપર આવે છે ખાલી ને ખાલી. જેમ આપણે કથામાં બેસીએ એમ કથાએ પાછી આપણામાં બેસવી જોઈએ તો કથા કામની. નારદજી પૂછે આ કોણ? તો કે જ્ઞાન અને વૈરાગ્ય. મારા દીકરા, યમુનાને કાંઠે જ્ઞાન વૈરાગ્યનો કોઈ ભાવ પૂછતું નથી. કળયુગમાં પણ જ્ઞાન અને વૈરાગ્યનો કોઈ ભાવ ન પૂછે. વૈરાગ્યની વાતો થાય, ત્યાગની વાતો થાય, બાકી અઘરું છે. ત્યાગ કરવો, નાકમાંથી કચરો નીકળે ને એ માણસ 3 મિનિટ ચપટીમાં રમાડે પછી ફેંકે છે. તો પછી રૂપિયાનો ત્યાગ તો ક્યાંથી થાય? અઘરું છે. વાતો કરવી સહેલી છે. અને નારદે નીચા નમીન એ વૃદ્ધ પુરુષ જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં વેદના શ્લોક બોલ્યા, ગીતાના શ્લોક બોલ્યા અને જ્ઞાન વૈરાગ્ય આમ આળા જાગે, મૂર્છા ઉતરે અને આળા ખાઈને વળે પાછા હોઈ જાય. બગાહા ખાઈને પાછા હોઈ જાય, જાગ્યા નહીં.
અને ત્યારે નારદ ફરતા ફરતા ગંગાને કાંઠે સનત કુમારો પાસે આવ્યા છે. નારદજી ઉદાસ કેમ છો? સંતોને કેની ફિકર હોય? ફિકર કી ફાકી કરે ઉસકા નામ ફકીર. સંતો તો ચિંતન કરે, ચિંતા ના કરે. મોઢું કેમ પડી ગયું? ત્યારે નારદે વાત કરી કે આ યમુનાને કાંઠેથી આવું, માતા યુવાન ને દીકરા વૃદ્ધ, આનું કરવું કેમ? તો કે ભાગવતી કથા સંભળાવો એને. અને ગંગાનો કાંઠો, આનંદ નામનો તટ, વિશાળ શિલા ઉપર સનત કુમારો બેઠા અને નારદ શ્રોતા બન્યા. અને મંગલાચરણ થયું. કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમુકુંદમ મનસા સ્મરામિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ જીહવે પીબા સ્વામૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવે ગોવિંદ દામોદર માધવે. ભાગવતી કથા હંમેશા ગંગાને કાંઠે જ થાય. ગંગાનો કાંઠો એટલે જ્ઞાનનો કિનારો, અને આનંદ નામનો તટ એટલે હૃદયમાં આનંદ હોય ને તો જ કથા સાંભળવાની અને કથા કહેવાનું મન થાય. બાકી પરાણે કોકે બેહાડ્યા હોય, બેહો અહીંયા, સાંભળવાનું જ છે, નહીતર સાંજે ખાવા નહીં મળે. એવી રીતે મોઢા ચડાવીને સાંભળીએ તો એ કઈ કથા કહેવાની અમને મજા ન આવે. અને અમને કીધું બેહો દાદા, 100 વાગે સુધી હેઠા ઉતરતા નહીં, બહાર ઉતર્યા સાંજે નહીં આપી ખાવા, તો એવી રીતે અમને ફાવે. એટલા માટે કીધું ગંગા તટ આનંદ ઘાટ. ગંગાનો કાંઠો અને આનંદ નામનો ઘાટ. મંગલાચરણ થયું અને ત્યાં તો હાથમાં કરતાલ લઈ અને જો કથા થઈ ગંગાને કાંઠે, ત્યાં યમુનાને કાંઠે પેલી ભક્તિ મહારાણી નાચવા લાગી. જ્ઞાન અને વૈરાગ્યની મૂર્છા ઉતરી, બંને યુવાન થયા અને નાચવા લાગ્યા. આનો અર્થ એવો થયો, ભાગવતી કથા એ ભક્તિ વધારનારી છે, ભાગવતી કથા એ જ્ઞાન વધારનારી છે, અને ભાગવતી કથા એ વૈરાગ્ય વધારનારી. દ્રષ્ટાંત વગર સિદ્ધાંત મનમાં ન ઉતરે, એટલા માટે ભગવાન વ્યાસ એક દ્રષ્ટાંત આપે. ઉત્તમ નગરમાં આત્મદેવ કરીને એક બ્રાહ્મણ રહે છે. પત્નીનું નામ છે ધુંધુલી. બધી વાતનું સુખ છે પણ એક વાતનું દુઃખ, અને મોટા ભાગે બધાને આવું જ હોય. બધી વાતનું સુખ હોય પણ એક વાતનો દુઃખ હોય, અને એ એક વાતનું દુઃખ હોય એ સારું, એટલે જ આપણે મંદિરે જઈએ છીએ, નહીતર કઈ મંદિરે ન જાય. દુઃખ છે માટે મંદિરે જાય છે. જો બધું હરખું હાલતું હોય, અમારે આગળ ટાઈમ જ ક્યાં છે મંદિરે આવવાનો? મરવાનો ટાઈમ નથી, મંદિરે કેમ આવવું બાપા? વાતું થાય. જો બધી વાતનું સુખ હોય ને, માણા આવા શબ્દ બોલે. આત્મદેવ બ્રાહ્મણને પુત્ર નથી, સંતાન નથી. આત્મદેવ બ્રાહ્મણ એટલે આપણો આત્મા, ધુંધુલી એટલે બુદ્ધિ. પતિને એમ છે કે પુત્ર નથી, પણ પત્નીને એવું કઈ મનમાં થતું નથી. તો પુત્ર એટલે કોણ? પુત્ર એટલે વિવેક. આત્માને એમ થાય કે હવે આ દેહની અમુક અવસ્થા થઈ, વિવેક જાગૃત થાય કે હવે હું રોજ દેવ દર્શન કરવા જાઉં, આમ કા દિવસમાં એકવાર માળા હાથમાં લઈને એકાદિક માળા કરું, આમ આત્માને થયા રાખે. ત્યાં બુદ્ધિ દલીલ કરે, માળા મૂકો ને, IPL કેવી હારી આવે જુઓ ને. એટલે એને બુદ્ધિને કાંઈ પડી નથી, આત્માને ઘણું થાય. અને એટલા માટે હંસલો હરિભજનનો આળસુરે, હંસલો હરિભજનનો આળસુરે. હે હંસલો ખાડ ખાબોચીએ જાય, હંસલો હરિભજન
હરિ ભજનનો આળ છોડે. હંસને હંસનો સંગ ગમતો નથી. હંસને હંસનો સંગ ગમતો નથી. એ હંસલો ખાડે કાબોચીએ જાય. હંસલો હરિ ભજનનો આળ સુરે. હંસલો આડે પહોંચીએ જાય. હંસલો હરિ ભજનનો આળ છોડે. આત્મદેવ બ્રાહ્મણને મનમાં ચિંતા થઈ, દીકરો નથી. જંગલમાં ગયા અને ઊંચા પહાડ ઉપર ચડ્યા અને કૂદકો મારીને આત્મહત્યા કરવાની તૈયારી કરે ને ત્યાં તો એક મહાત્માએ બાવડું પકડ્યું. એલા એ કેમ મરવાની ઉતાવળ કરે? કહે બાપજી, મારે ત્યાં પુત્ર નથી, મને મરવા દો. કા પુત્ર આપો ને કા મને મરવા દો. ત્યારે મહાત્મા સમજાવે છે કે દીકરો સુખ આપે એવું નથી હોતું. ઘણી વખત દીકરોય દુઃખ આપે, દીકરી પણ દુઃખ આપે, સંતાનો દુઃખ આપે, માત્ર સુખ જ આપે એવું હોતું નથી. મોટો પરિવાર હોય તો સુખી હોય એવું નથી હોતું. મોટા પરિવારવાળા પણ દુઃખી હોય. પોતાના જેટલા પરેશાન કરે એટલા પારકા ક્યારેય કરતા નથી. મકર સંક્રાંતિ હોય, ખીહર હોય અને અગાશીમાં પતંગ ચડાવતા હો તો બાજુની અગાશીવાળા હોય ને એ જ આપણા પતંગ કાપે. કાંઈ ભાવનગરવાળા ઢીલ દઈ દઈને અહીંયા લાંબા કરીને પતંગ કાપવા ન આવે. અને એટલા માટે આ ત્રાપજના કવિ ત્રાપજકર દાદા કહી ગયા, સમીપ છે સંતાપ જાજા, મજા છે દૂર રહેવામાં. મોટો પરિવાર હોય ને, જાન લઈ જવાની હોય, સવારે 5:30 સુધી બધાને મનાવવા જ પડે. એટલે હાલને ભાઈ, હાલને, મારી ભૂલ થઈ ગઈ. આ મોટો પરિવાર એ દુઃખી હોય. પછી પ્રતિષ્ઠા, બહુ આબરૂદાર માણસ હોય, ઘણા બધા ઓળખતા હોય, એ દુઃખી હોય. મારા ગામમાં ડોડિયાભાઈને ભજીયા વખણાય, ત્યાં જઈને જેવો ઊભો રહીને ભજીયા ખાવાનું શરૂ કરું ત્યાં ગામવાળા, લે શાસ્ત્રીજી ભજીયા ખાવ છો? તે અમે હું માણા નથી, તે અમારે ન ખાવા? પણ તરત નિવેદન તો આપે કે તમે ભજીયા ખાવ છો. પ્રતિષ્ઠાવાળા માણસને જ્યાં ત્યાં ઊભું ન રહી શકાય, જ્યાં ત્યાં ઊભા રહીને ચા ન પી શકે, જ્યાં ત્યાં ઊભા રહીને ભજીયું ન ખાઈ શકે. દુઃખી છે. બાબા, કા મને પુત્ર આપો ને કા મને મરવા દો. અને ત્યારે એ મહાત્માએ જોડીમાંથી એક ફળ કાઢ્યું, આત્મદેવ બ્રાહ્મણને આપ્યું અને બોલ્યા, લે તારી પત્નીને ખવડાવજે. અને આત્મદેવ બ્રાહ્મણ ઘરે આવ્યા, ધૂંધુલીને ફળ આપ્યું કે લ્યો દેવી ખાઈ જાઓ. બસ અહીંયા ફેર પડ્યો. પહેલાં સંન્યાસીએ ખવડાવજે એમ કીધું હતું અને અહીંયા આણે હાથમાં સોંપી દીધું, ખાજો. અને ફળ હાથમાં આવ્યું અને ધૂંધુલી વિચારે ચડી, આ ફળ ખાઈશ તો શું થશે? સંતાન થશે. અરે રે, તો ગર્ભાવસ્થા, કેટલું દુઃખ, મારાથી જે તે ખવાશે નહીં, ગામમાં ચોર લૂંટારું આવશે, દોડીને ક્યાંય જવાશે નહીં. વળી ચિંતન આગળ આવ્યું, પ્રસૂતિની પીડા, વળી ચિંતન આગળ, એ છોકરાઓને મોટા કરવાના, સવારમાં વહેલી રિક્ષા આવીને ઊભી રહે, વળી ચિંતન આગળ, એને પરણાવવા પડશે, પરણીને પાછા ભેગા રહે કે કેમ, નોખાઈ થાય. ધૂંધુલી એટલે બુદ્ધિ, અને બુદ્ધિનો આ સ્વભાવ છે, વિચાર બહુ કરે, વિચાર બહુ કરે. હાથમાં ફળ લઈને વિચારતી હતી ને ત્યાં નાની બેન આવી. મોટી બેન શું વિચારે છે આ ફળ હાથમાં લઈને? કે જો ના તારે બનેવી લાવ્યા છે, ફળ ખાવાનું કહે છે, ફળ ખાઓ પુત્ર થશે. કે ના રે ના, મારે કાંઈ ખાવું નથી. તો ખાને. ના રે ના, કાંઈ ખાવું નથી. તો ફળનું કરવું હું? ગૌશાળામાં જઈને ગાયને ખવડાવો, બીજું હું? પણ તારા બનેવી પુત્ર માગશે ત્યારે હું શું આપીશ? અને ત્યારે નાની બેન બોલી કે હું પણ ગર્ભવતી છું, મારે ત્યાં પુત્ર જન્મ છે ને એટલે હું ચોરી છુપીથી તને સોંપી જઈશ, તું ગર્ભવતી છો એમ નાટક કર. અને ધૂંધુલીને મનમાં વાત બેઠી. આમ બુદ્ધિ હંમેશા આત્માને છેતરતી હોય છે. આત્મા તો ઘણો સારા માર્ગે જવા તૈયાર થાય, પણ બુદ્ધિ એને છેતરે.
ધુંધુલીએ નાટક કર્યું કે હું ગર્ભવતી છું અને 9 મહિના પૂરા થયા, નાની બેન ને છોકરો જન્મ્યો અને એ છોકરો ધુંધુલીને છાનોમાનો પહોંચાડી ગઈ. નામ પાડ્યું ધુંધુકારી. અને પેલી સંતની પ્રસાદી નિષ્ફળ ન જાય. ગાયને એક બાળકનો જન્મ થયો, ગાયના કાનના આકાર વાળો. નામ પડ્યું ગોકર્ણ મહારાજ. ગોકર્ણ મહારાજ એટલે શ્રવણ સમૃદ્ધ જ્ઞાન. અહીંયા આપણે સાંભળી લઈશું 7 દિવસ જ્ઞાન, અને પછી જીવનમાં જે આપણે ઉતારીએ તો આપણે પણ ગોકર્ણ. ટૂંકમાં જીવનમાં ઉતારેલું જ્ઞાન એનું નામ ગોકર્ણ. ધુંધુકારી મોટો થાય, ગોકર્ણ મોટો થાય. ગોકર્ણ મહાન જ્ઞાની થયા, પંડિત થયા, વિદ્વાન થયા. અને ધુંધુકારી ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, અસંસ્કારી ખરાબ માર્ગે ચાલનારો. આત્મદેવ બ્રાહ્મણ સમજાવવા ગયા ત્યારે આત્મદેવ બ્રાહ્મણને લાત મારી અને ત્યારે સમજાણું કે ઓલા સંતની વાત સાચી હતી. કથામાં તો કેવું આમ હાથ ઉલાળીને ગાયું હોય, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, એના હક મારે છે બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. આ મારો દીકરો ને આ મારી માં છે, આ મારી ઘરવાળીને આ મારી માત છે. મુવાની સંગાથે કોઈ મરતું નથી રે, કોઈ કોઈનું. એવું કથામાં હાથ ઉલાળીને ગાતા. અને જેવા હાંજે ઘરે જાય છે દીકરા ને દીકરો બા આવ્યા હળી કાઢીને બાત એને તેડી લે. એટલે ન્યા તો કહેતા હતા કોઈ કોઈનું નથી, અને અહીંયા વળી પાછું ઘરે નોખો. પણ આ કોઈ કોઈનું નથી ભજન સમજાય ક્યારે? 80 વર્ષના થયા હોય, મોઢામાં દાંત હોય નહીં. અરે છોકરાની વહુને કહી બેટા ભાખરી ચવાતી નથી, થોડોક શીરો હલાવી દો ને. અને એ જ સમયે ટીવીમાં સિરિયલમાં વહુ જામ્યા હોય અને એને એવો કંટાળો ચડે ને વડકું કરીને શીરાની થાળી હડસે લે, લ્યો ખાઓ. અને પછી શીરો ખાતા ખાતા બજરીઓ રૂમાલા માસું લૂછતા ખાટલામાં પડ્યા ત્યારે કીર્તન સમજાય, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અત્યારે આત્મદેવ બ્રાહ્મણને દીકરાએ પાટું માર્યું ત્યારે સંન્યાસીની વાત સમજાણી. ધુંધલી કૂવામાં પડીને મરી ગઈ. અને આ ધુંધુકારી 5 વિષયોમાં ફસાયો, રાજાના ઘરે ચોરી કરી. અને પેલી જે 5 ગણિકાઓ હતી એને એમ થયું કે આ પકડાય ને ભેળી આપણે પકડાવો. ધુંધુકારીને ગળા ફાંહો આપ્યો, અડધો મૂવો અડધો જીવતો ખાડામાં દાટ્યો. ગોકર્ણ મહારાજને ખબર પડી કે મારા ભાઈની આ દશા થઈ. અને ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું, મુક્તિ આપવા માટેનો પ્રયાસ કર્યો. અને રાતે ઘરે આવીને સૂતા ત્યાં મોભારા ઉપર કોઈક લાંબો રાગ કરીને અડધી રાતે રોવે છે. કોણ છો એ? કોણ રડો છો? કહે ધુંધુકારી. એલા તારી વાહે મેં આ શ્રાદ્ધ કર્યું ગયામાં, હું પ્રેતીઓની પામ્યો, મને મુક્ત કરાવો. આવા અનેક શ્રાદ્ધ કરશો તોય મારી મુક્તિ નહીં થાય. તો તારી મુક્તિ થાય કેવી રીતે? મને શું ખબર? મોટા ભાઈ તમે જ્ઞાની છો, તમે વિદ્વાન છો. અને બીજે દિવસે ગોકર્ણ મહારાજ સૂર્યનારાયણને યન્મંડલમ દીપ્તિકરમ વિશાલમ રત્નપ્રભમ તીવ્રમનાદિ રૂપમ દારિદ્ર દુઃખ ક્ષય કારણમ ચ પુનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ પ્રાર્થના કરે છે. મારો ભાઈ પ્રેત યોનીને પામ્યો, એની મુક્તિનો માર્ગ બતાવો ને હે નારાયણ સૂર્ય. અને ત્યારે સૂર્યનારાયણ બોલ્યા, સપ્તાહ વાંચનમ કુરુ, સપ્તાહનું વાંચન કરાવો, ભાગવત કથા કરાવો. નદીનો કાંઠો હતો, વાંસનું જંગલ હતું. આખા ગામને આમંત્રણ આપ્યું. વ્યાસપીઠ પથ્થરની એની ઉપર ગોકર્ણ મહારાજ બેઠા. ભાગવતી કથાનો પ્રારંભ થયો. પહેલા દિવસની કથા સાંભળી અને વાંસની પહેલી ગાંઠ ફૂટી. બીજા દિવસની સાંભળીને બીજી ગાંઠ ફૂટી.
7 દિવસની કથા સાંભળી સપ્ત ગ્રંથિ વિભેદનમ, 7 ગ્રંથિ તૂટી. હવે અહીંયા જો અહીંયા વાસ રોપ્યો હશે, પણ આપણે એ ગાંઠ ફૂટી કે નહીં એ હવારે જોવા જવાનું નથી પાછું. વાસ એટલે આ દેહ અને દેહમાં રહેલી વાસનાની 7 ગાંઠો એ ફૂટવી જોઈએ. આ તો પ્રતીક છે. પહેલા દિવસની કથા સાંભળીને અહંકારનો ફટાક્યો ફૂટી જાય, ગાંઠ તૂટી જાય. બીજા દિવસની કથા સાંભળી અને લોભનો ફટાક્યો, બીજી ગાંઠ ફૂટી જાય. ત્રીજા દિવસની કથા સાંભળી અને ઈર્ષ્યાની ગાંઠ ફૂટી જાય. કોઈની નિંદા કરવાની ટેવ હોય એ ગાંઠ ફૂટી જાય. જે તે ખાતા હોય એ છૂટી જાય, એ ગાંઠ ફૂટી જાય. અને જે તે પીતા હોય એ છૂટી જાય, એ ગાંઠ ફૂટી જાય. આ ગાંઠો ફૂટવી. બાકી વાંસ તો પ્રતીક છે. 7 દિવસની કથા પૂરી થઈ, વાંસ ફાટ્યો, એમાંથી દિવ્ય પુરુષ બહાર આવ્યો. ગોકર્ણ મહારાજને પ્રણામ કરી વિદાય થાય ત્યાં તો મેદાનમાં દેવના દૂતો વિમાન લઈને હડહડાટ હેઠા ઉતર્યા. આવો આવો ધુંધુકારી મહારાજ, વિમાનમાં બેસો. ત્યારે ગોકર્ણ કહે, એ ઊભા રહેજો. આ બધાએ કથા સાંભળીને આને એકને જ તેડવા વિમાન. ત્યારે દેવદૂતો કહે, બધાએ કથા સાંભળી, પણ ધુંધુકારીએ જેવી સાંભળી એવી કોઈએ ન સાંભળી. એક જ આસને બેસતો, એને આસન હાથથી ફેરવ્યું નથી. વક્તા આવે એ પહેલા આવી જાય ને વક્તા જાય પછી જાય. કોઈની નિંદા કરી નહીં અને કોઈની ઈર્ષ્યા કરી નહીં. જમવાની વાત તો ક્યાં રહી, પાણી પણ પીધું નહીં. બધાય કથા તો સાંભળતા જ હોય, પણ બધાને જેની ભૂમિકાએ સાંભળતા હોય એવા ફળની પ્રાપ્તિ થાય. જે ભક્તિની ભૂમિકાએ સાંભળતા હોય એને ભક્તિ મળે. જેને એવી ઈચ્છા હોય શ્રોતાઓમાંથી કામાંથી કાંઈક જ્ઞાન મળશે તો એને જ્ઞાન મળે. કોઈકને એમ હોય કે આપણને વૈરાગ ઉત્પન્ન થાય તો એને વૈરાગ ઉત્પન્ન થાય. કોઈકને એમ થાય કે આપણે લક્ષ્મીવાળા થશું તો એને લક્ષ્મીની પ્રાપ્તિ. જેવી મનમાં જેને ઈચ્છા હોય એવી પ્રાપ્તિ થાય. એટલે એવું નહીં કે ભાગવત માત્ર મુક્તિ જ આપે, મોક્ષ જ આપે. જેવી તમારા મનમાં ઈચ્છા હોય એવું થાય. આ કલ્પ વૃક્ષ છે. કલ્પ વૃક્ષની નીચે બેસીને જે માગો એ મળે, એમ આની સામે બેસીને જે મનોરથ કરો એ મળે. પણ માગવા જેવી ચીજ તો મુક્તિ જ છે, મોક્ષ જ છે. એટલા માટે મોક્ષ આપનારો ગ્રંથ. પછી ગોકર્ણ મહારાજે ફરીવાર કથા કરી અને વળી 7મો દાડો થયો ને વિમાન આવ્યું ને બધાય વિમાનમાં બેસી ગોલોક ધામમાં ગયા. એમ આપણે પણ આવતા શનિવારે સાંજે 4 વાગે અહીંયા વિમાન આવશે અને બધા અહીંયા માડા હાથ કરીને દેવદૂતો ઊભા રહે. એ કોઈએ ઘરે જવાનું નથી, હાલો બધા. એટલે તરત બધા એમ કે નારે ના, શાસ્ત્રીજીને લઈ જાઓ, બહુ સારી કથા કરે, અમારે કાંઈ આવવું. એટલે હું ના પાડું, મારે હજી બાકી છે 3-4 મુહૂર્ત પૂરા કરીને પછી આવશે તો અવાશે. હવે આ કોરોનામાં ન આવ્યો ને હવે હું આવી. ભગવાને કૃપા કરી, આપણે બધા ઉપર બચી ગયા. જે રહી ગયા એની ઉપર ભગવાનની અઢળક કૃપા. નહીતર તો એ કાળ મોઢું ફાળીને દોડતો તો જે મુખમાં આવે એ સ્વાહા. અને એટલા માટે બાચકાને પોટલા બાંધીને બેસજો, હમણાં કાળીઓ આવશે. બાચકાને બાંધીને બેસજો, હમણાં કાળીઓ આવશે. ઓચિંતો આવશે ને પૂંચી પકડશે, લઈ જશે રમતા રમતા રે. આ કીર્તન ગાવ ને એટલે અમારા કનુભાઈ મંજીરાવાળા એમ કે બાચકાન પોટલા ઉતારે આપણે બાંધીને બેજો, હમણાં કાળો રિક્ષાવાળો આવશે. એલા એ નહીં, આ ઉપરથી કાળિયો આવે એની વાત છે. અને બાચકા પોટલા એટલે આપણી માયા બધી હંકેલી લેવા. આવી રીતે પ્રેત પીડા વિનાશિની ભાગવત કથા કેવી છે? પ્રેતની પીડાનો નાશ કરનાર.
આપણા કોઈ પિતૃઓ આકસ્મિક ગુજરી ગયા હોય, અકસ્માતે આત્મહત્યા કરીને યુવાન વયે ગુજરી ગયા હોય અને કોઈ પ્રેત યોનીને પામ્યા હોય, જેવો જ ભાગવતનો ગ્રંથ મંડપમાં પધારે એટલે બધાય અહીંયા આવે ને કથા સાંભળે પોતાના ધામમાં જાય. એટલો આનો પ્રભાવ છે. પછી થોડીક વાતો કરી વિધિ વિધાનની. કથા શરૂ ક્યારે કરવી? જે દિવસે શરૂ થાય એ ઉત્તમ દિવસ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતેન્દ્રિયુગમ સ્મરામિ. હે લક્ષ્મીપતિ, તું યાદ આવ્યું ત્યારે તારાય બળવાન હોય, નક્ષત્રય બળવાન હોય, ચંદ્ર પણ બળવાન હોય. એમ સત્કર્મનો આરંભ કોઈ પણ દિવસે કરો, જ્યારે આરંભ થાય એ ઉત્તમ મુહૂર્ત જ હોય. માળા કરવા માટે કંઈ ચોઘડિયા ન જોવાના હોય. માળા હાથમાં આવે ને કાળ ચોઘડિયું હાલતું હોય ને તો એ આપણા માટે લાભ છે. સત્કર્મના કોઈ ચોઘડિયા ના હોય કોઈ. અને પછી છેલ્લે ભાગવતનો વક્તા કેવો હોય એની વાતો કરી. વિરક્ત, વૈષ્ણવ, વિપ્ર, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, દ્રષ્ટાંત કુશલ, ધીરો, વક્તા, અતિ નિસ્પૃહ. વિરક્ત એટલે વૈરાગ વાળો હોય, એને બહુ જરૂરિયાત ન હોય, જે મળે એમાં હલાવી લે, એવો વિરક્ત હોવો જોઈએ. વૈષ્ણવ એટલે વિશાળ દ્રષ્ટિવાળો હોય, સનાતન ધર્મની વાતો કરનારો હોય, સાંપ્રદાયિક ન હોય. ગણેશની વાતો કરે ને, દુર્ગાની વાતો કરે ને, સૂર્યની વાતો કરે ને, મહાદેવની વાતો કરે ને, નારાયણની વાતો કરે. આવો વૈષ્ણવ એટલે નરસિંહ મહેતાની વ્યાખ્યાનો વૈષ્ણવ. વૈષ્ણવ જણતો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, સકળ લોકમાં સૌને વંદે. આવો વૈષ્ણવ, વિરક્ત વૈષ્ણવ. પછી આવ્યો વિપ્ર એટલે બ્રાહ્મણ હોવો જોઈએ. બીજા અર્થમાં વિવેક પ્રધાન, જેના જીવનમાં વિવેક હોય. વિદ્યા વિવેકને આપે. જો વિવેક ના આવે તો વિદ્યા કોઈ કામની નહીં. ભલે ગમે એટલું ભણ્યા હોય, પણ જો તમે માથું નમતું ન હોય ને હાથ જોડાતા ન હોય તો એ વિદ્યા તો ભાડરૂપ છે. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્રના જ્ઞાનને સારી રીતે જાણનારો વેદની વાતો કરે, શાસ્ત્રની વાતો કરે, પુરાણની વાતો કરે, ઉપનિષદની પણ વાતો કરે. આ વ્યાસનું લક્ષણ છે. ગમે ત્યાંથી ગમે ત્યાં કૂદે. આમ છપછપિયા અગાધ મહાસાગરમાં કરતો હોય. દ્રષ્ટાંત કુશળ, દ્રષ્ટાંત આપવામાં કુશળ. પછી ધીરો એટલે ધીરજ વાળો હોય. ભલે લાઈટ વહી જાય તો રાહ જોઈને બે ક્યારે આવશે, આવો ધીરજ વાળો. અને છેલ્લું વક્તા અતિ નિસ્પૃહ. નિસ્પૃહ એટલે એને કોઈ જાતની અપેક્ષા ના હોય. એ કથાની ફી નો કહેતો હોય, દક્ષિણા કે. ફી નો ક્યાંય મંત્ર નથી, દક્ષિણાનો મંત્ર છે. મારા યજમાન મને જે આપે એ હું સ્વીકારી લઈશ. મારી કોઈ જીદ નહીં કે મને આજ આપો, આજ આપો. અને પછી નિયમો આપ્યા કોને? વક્તાના અને શ્રોતાના. શું નિયમ પાળવાના? એક આસને બેસીને કથા સાંભળવાની, અખંડ રહી અને અખંડની ઉપાસના કરવાની, હાથ પગના નખ કાપવાના નહીં, દાઢી મૂછના રૂવાડાનું છેદન કરવાનું નહીં, ભોંય પથારીએ સૂવાનું, નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરવાનું. શક્ય હોય તો ઉપવાસી રહીને કથા સાંભળવી. એમ ન ફાવે તો એકટાણું કરવું, કથા સાંભળવી. એકટાણામાં મેળ ન પડે તો 2 વખત જમી લેવું. જો સામે જ રસોડું, કથા સાંભળવી. અને 2માં મેળ ન પડે તો 3જી વખત સવારે નાસ્તો, બપોરે મઠો ને પૂરી, અને સાંજે વળી પાછું કઢી ખીચડી ને રોટલા. આમ જમાવટ બોલાવવી. પણ કથા મુખ્ય હેતુ કથા સાંભળવી. કારણ કે ભૂખ્યા ભજન નહીં ગોપાલ. કોકને ડાયાબિટીસ હોય, કોકને બીપી હોય, ટીકડી ખાતા હોય, ભૂખ લાગે એટલે ભૂખ્યા કર. અને ભૂખ્યા રહીને પછી 4 વાગે કોકની આવે વડકા કરવા, એ 11 છે તમે ખાઈ લીધું, એટલે તમારે 11 છે, અમારે ક્યાં છે? આ ઉપવાસ કરે ને 11 વાળા 4 વાગે તો એવા કોકની ઉપર ખીજાય, એવા ખીજાય. ભૂખ્યા પછી ભૂખ વડચકા કોઈ કામના નહીં. કોઈની ઈર્ષ્યા કરવી નહીં, કોઈની નિંદા કરવી નહીં. સત્સંગ કરવો. સવારમાં અહીંયા આવીને પ્રભાતિયાઓ ગાવા. બાજુ આ ભાગવત ભગવાન જંગમ તીર્થ છે એની પ્રદક્ષિણા કરવી. આ બધા નિયમો છે. 108 પ્રદક્ષિણા કરવી.
કીર્તન ભેળા થઈને કરવું, સંસારની બહુ વાતો કરવી નહીં. આ બધા ભાગવતના શ્રોતા અને વક્તાના નિયમો છે. અને અહીંયા ભગવાન વ્યાસની આજ્ઞા અનુસાર પહેલા દિવસે પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ અંતર્ગત શ્રીમદ ભાગવતનું 6 અધ્યાયનું મહાત્મ્ય જે હતું એ યથામતી સમય અનુસાર અહીંયા વર્ણવી બતાવ્યું. અને આવતીકાલે સવારે 9 વાગે ફરી ભાગવતી ચર્ચા કરશું. જેમને પૂજામાં બેસવાનું હોય એમણે ચંદ્રેશ શાસ્ત્રીને મળી લેવું. કેટલા વાગે પૂજામાં બેસવાનું છે? 7:30 થી 8:30. રોજ સવારે 7:30 થી 8:30 પૂજા ચાલશે. પછી 8:30 થી 9 તમને નાસ્તો કરવા માટેનો સમય આપવામાં આવશે. અને 9 વાગે કથા. 10:30 આમાં ચા પાણીની જે કાંઈ સ્વયંસેવકો વ્યવસ્થા ગોઠવી હોય 10:30 એ વ્યવસ્થા 15 મિનિટ માટે. 12 વાગ્યા સુધી કથા ચાલશે. બપોરે વળી પાછું જમી લેવાનું. અને પાછું 3 થી 6. બહુ તડકો લાગે ને જો તમે બધા કહો તો 3:30 થી 6:30 રાખશું. ટૂંકમાં તમે જેમ કહો એમ, આપણું એમાં કાંઈ નહીં. તો આવી રીતે આપણો કથાનો ક્રમ રહેશે. થોડી વાર માટે પ્રભુ નામ સંકીર્તન કરીએ. અને હા, હનુમાન ચાલીસા બોલવા છે. હાલો એ બોલીએ. જો 112 પાઠ કર કોઈ છુટ્ટ હી બંદી મહાસુખ હોય. આમાં 100 જણા બેઠા છે. અને હનુમાન ચાલીસામાં લખ્યું છે કે જે 100 વાર પાઠ કરે એના બધા દુઃખ કપાઈ જાય. એટલે આમાંથી 100 વાર તો પાઠ થઈ જાય. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરણઉ રઘુબર બિમલ જસુ જોદાયક ફલચાર બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ હરે હું કલેશ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસતી લોક ઉજાગર રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાસ સુમતિ કે સંગી કંચન વરણ વિરાજ સુબેશા કાનન કુંડળ कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूज जने साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर सिर लाए रघुपति की नहीं बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस्त्रवदन तुम रोज सगावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित ईसा जब कुबेर दिगपाल जहाई कवि कोविद ब्रह्म गाई तुम उपकार सुधीमहि कीना धाम जाय राजपद दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्त्र जो जन पर भानु लील्यो ताई मधुर फल जानो प्रभु मुद्रिका मिली मुख माही जल दिलांगी गए अचरज नारी दुर्गम काज जगत
આરતીની થાળીમાં જે ફૂલ છે એ આરતીની જ્યોત ઉપરથી ઉતારીને ત્યાં ફોટા પાસે પધરાવી જાઓ. પ્રત્યક્ષ નિરાજનમ પુષ્પમ દેહી મે વંદનમ પધરાવો ત્યાં, પછી હાથેથી આરતી આપો. દેવવંદન, ચક્ષુવંદન, કર્ણવંદનમ. પછી પહેલા ભાઈઓ આવો ને પછી બહેનો આવો, એક પ્રદક્ષિણા કરી દો. ઠાકોરજીની થાળીને લઈ ગયા વનમાળી, વનમાળી તો રાંધે છે ને પાર્વતી તો પીરસે છે. વનમાળી તો રાંધે છે ને પાર્વતી તો ઘડી ઘડીના ઓધવજી ને પાઘડીના પ્રભુજી. અરે અરે ઘડીના ઓધવજીને પાઘડીના પ્રભુજી. ઉતરે જીવડા વાણું વાયુ ઠાકોરજીનું દેરું દેખાયું. ઉતરે જીવડા વાળું વાયુ ઠાકોરજીનું દેરીએ દેરીએ દીવા બળે ત્યાં સૌ વૈષ્ણવ ભજન કરે. દેરીએ દેરીએ દીવા બળે ને ત્યાં વૈષ્ણવ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવ બોલે એના પિતૃ સ્વર્ગે જાય. વાસુદેવ બોલે ના પિતૃ સ્વર્ગે જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવ બોલે એને સુખ શાંતિ થાય. વાસુદેવ બોલે ને સુખ શાંતિ થાય. વાસુદેવ બોલે એને ઊંઘ આવી જાય. બોલીએ ભાગવત ભગવાન. અંબે માતની જય, ખોડિયાર માતની જય, મોમાઈ માતની જય, સિદ્ધેશ્વર મહાદેવની જય, હનુમાનજી મહારાજની જય, સદગુરુ દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આ સાથે આજનું કથા સત્ર વિરામ લે છે. ફરી આવતીકાલે સવારે 9 વાગે ભગવત ચર્ચા કરશું. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.